હર હર મહાદેવ મિત્રો, આજે આપણે વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ જોઈએ. ઉદાહરણ જોઈએ પહેલું કે 36/100 હોય તો એને આપણે 36/100ને આપણે 0.36 લખી શકીએ. હવે અહીંયા પોઈન્ટ પછીની જે સંખ્યાઓ છે એ શાંત છે, એટલે અહીંયા આપણે દશાંશ અભિવ્યક્તિ શાંત કહીશું. હવે બીજો એક એક્ઝામ્પલ જોઈએ, 2/11. તો 2નો હું 11 વડે ભાગાકાર કરું તો 0. અહીંયા 0 મૂકવું એટલે 11 એકા 11, અહીંયા આવશે 9. 0 મૂકવું 11 અઠ્ઠા 88. અહીંયા પાછા 2 આવી ગયા છે, એટલે આપણે એવું સમજી શકીએ કે આ સંખ્યામાં અહીંયા 0.18 એમ એનું રિપીટેશન થાય છે, એટલે આ સંખ્યાને આપણે 0.1812 તરીકે દર્શાવી શકીએ. એટલે આ જે અભિવ્યક્તિ છે એને આપણે અનંત આવૃત અભિવ્યક્તિ કહીશું. એ જ રીતે ત્રીજો દાખલો જોઈએ કે 0.10, 100, 1000 આગળ ચાલતું જ જાય છે, બરાબર. અહીંયા આપણે જોઈએ કે 0.10 પછી 100 પછી 1000 પછી આગળ એમ ચાલતું જ જાય છે. તો આ જે સંખ્યાઓ છે એમાં એક પણ સંખ્યા રિપીટ થતી નથી. આની અભિવ્યક્તિ અનંત અનાવૃત છે.